જય રામાપીર મિત્રો, જય સાવનમાં. તો રત્નેશ્વર ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે. તો એના માટે અત્યારે આપણે શું કહેવાય તારીખ નિમવા માટે અને બધું જ કાર્ય કરવા માટે મિટિંગ રાખેલ છે. એમાંથી ભૂતેશ્વરના સરપંચ એટલે કે વિજયભાઈ વાળા આવેલા છે. તો ચાલો આપણે હું તમને દેખાડું મિટિંગનું આયોજન. અને જે કાંઈ હોય ધનાભાઈ, જે કાંઈ હોય, જે દાન આવ્યું સમૂહ લગ્નના આલામાં ગ્રુપ જે છે ને એમાં ચડાવી દેવા એટલે બીજાને એનાથી પ્રેરણા મળે કે ભાઈ સરકારનું નામ આવ્યું તો ગામ સમસ્ત જય રત્નેશ્વર મહાદેવ ગ્રુપ ગામ સમસ્ત દિયા ગામ સમક્ષ અમારી રીતે બેહાડીને આપણે જય કોળી સમાજ. આજ પૂનમના રોજ રત્નેશ્વર મહાદેવ રત્ન રામદેવપીર બાપાના મંદિરે એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમની અંદર ભૂતેશ્વરથી સરપંચ વિજયભાઈ, જોધા શેઠ, દરેક 4-5 ગામમાંથી અમારું રત્નેશ્વર ગ્રુપના તમામ સભ્યો મળી અને એક સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. દયાળમાં સૌ પ્રથમ પહેલીવાર કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌનો સાથ અને સહયોગ મળી રહે તો એ અમે આજે તારીખ નક્કી કરવામાં આવી છે. સમૂહ લગ્નની તારીખ છે તારીખ 15/3/2026 ને રવિવાર ફાગણ વદ ને નિર્ધારેલ છે. તો આપ સૌ આ લગ્નની અંદર જોડાવ અને અમને સાથ સહકાર આપતા રહો એવી સૌને વિનંતી. જય કોળી સમાજ, જય માતાજી, જય રામાપીર. ખાસ જણાવવાનું કે આગળના વિડીયોમાં તમને બધું દેખાડ્યું છે, પણ છતાંય સમજાણું હોય કે ન સમજાણું હોય ફરી એકવાર કહી દઉં છું કે રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દયાળ ગામ સમક્ષ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તો આ આયોજનમાં તમારા બધાએ જોડાવાનું છે. દરેક વ્યક્તિ જેમને કોઈ એવું નથી કે ગરીબો માટે લગ્ન હોય છે. આ તો આપણા સમાજની એકતા માટે અને સૌ સાથે મળી અને એક લગ્ન કરીએ એવું હોય. તો આમની અંદર એક અવસર એવો હોય છે જેમના ઘરે દીકરી હોય ના હોય એમને પણ એક સારું એવું દાન કરી શકીએ અને કન્યાદાન કરવા માટે અહીં અત્યારે કરિયાવર અમે નોંધી રહ્યા છીએ. તો નાનામાં નાની વસ્તુ પણ આપી શકો છો અને મોટામાં મોટી વસ્તુ પણ આપી શકો છો. તમને જે કાંઈ યોગ્ય લાગે એ દાન કરી શકો છો. પછી ભોજનના દાતા પણ બની શકશો. પણ પહેલાં તો એ તમને જણાવી દઉં કે સમૂહ લગ્નની તારીખ અમે આજે જાહેર કરી દીધી છે. તારીખ 15/3/2026 ને રવિવાર અને ફાગણ વદ એકાદશી એ આપણે ત્યાં સરસ મજાનું રામદેવપીર બાપાના ધામમાં અલગધણીના દરબારમાં એક સરસ મજાનું જે કાંઈ થશે 9, 11 અથવા 21 જે કાંઈ દીકરીઓના લગ્ન આવશે એ અમે અહીંયા સૌ સાથે મળીને કરવાના છીએ. કારણ કે આજુબાજુના ગામના આ રત્નેશ્વર પરિવાર સાથે જોડાયેલા છે અને તમે સૌ જાણો છો કે કેટલા બધા આખા વર્ષની અંદર કરવામાં આવે છે. તો અમારા દરેક કમિટીના સભ્યો એના પોતપોતાના બેનરો જાહેર કરશે. એમાં તમે સંપર્ક સાધજો. એથી વધારે માહિતી જોઈતી તો મારો પણ સંપર્ક કરજો. અમારી સાથે હમણાં ગામના સરપંચ શ્રી ભરતભાઈ, વિજયભાઈ અને જોધા શેઠ આવા અનેક લોકો છે એ અમારા સાથે મોટા મોટા સંકળાયેલા છે અને સમાજની એકતા માટે, સમાજના કલ્યાણ માટે કે જે પૈસો આપણે એક લગ્ન દીકરીના કરવા જઈએ તો 5, 6, 7, 8 લાખ રૂપિયા અત્યારે તો ફેસિલિટીમાં જઈએ તો 7, 8 લાખ મિનિમમ એક આપણા ઘરે લગ્નમાં ખર્ચી નાખતા હોય. તો એ જ પૈસા હું તમને એ રીતે કહેવા માંગુ છું કે તમારી દીકરીને, તમારા દીકરાને ભણાવવા માટે ઉપયોગ કરો અને પૈસાની બચત કરીને. આમાં એવું નથી, આમાં તો જે કરોડોપતિના માલિક હોય એ પણ સમૂહ લગ્નમાં જોડાતા હોય. શું કામ? કે સમાજની એકતા માટે, સમાજની બચત માટે. એટલે કે જે તરફ આપણે લઈ જવા છે બધાને એ તરફ જાળવા માટે અમે આ લગ્નનું આયોજન કર્યું છે. લગભગ 30/2 અથવા તો 31
હજી હું ફરી તમને એક તારીખ કહી દઈ કે એ તારીખ સુધી ફોર્મ ભરવામાં આવશે. એટલે કે આપણે મહિનો 1.5 મહિનો સુધી તારીખ લેવામાં આવશે લગ્ન. એ પછીની તારીખમાં છે એ પછી આપણે લગ્ન લેવામાં આવશે નહીં. આપણે અત્યારે જાહેર કરી છે 31 સુધી આપણે ફોર્મ ભરશું, ફોર્મ લેશું. પછી ત્યાર પછી આપણે લેશું નહીં. અત્યારે તાત્કાલિક તમારે કરિયાવરના દાતા બનવું હોય તો ઝડપથી કોન્ટેક કરજો. તમારે લગ્ન લખાવાના હોય તો એ પણ કરજો. ફી અને બધુંય હું તમને ફોન ઉપર કોલ કરશું એટલે બધું જણાવી દઈશ. પણ આમાં તમારા બધાના સહયોગથી કરવાના છે. આમાં કોઈ એકલાએ નહીં, તમારા તમામ જે કોળી સમાજના આગેવાનો હોય એના સુધી પણ મારો વિડીયો પહોંચે અને દરેક સુધી નાના મોટા દાતા બની અને આ કરિયાવર અને ભોજનના દાતા તમામ વસ્તુ આપણે પૂરા પાડીએ અને સાથે મળી અને ચાલો આપણે દીકરીઓને પરણાવીએ અને કન્યાદાન કરીએ. ચાલો, જય માતાજી, જય જય કોળી સમાજ.